હાલો જો જરાક ધ્યાન રાખો. આપણે પેલા એક ઈઝી દાખલો એ લોકો માટે કે જે પહેલી વખત જ આ ચેપ્ટર ભણે છે, લોપની રીત આવડતી જ નથી, હાવ અભણ હોય ને, હાવ 9મા ધોરણ વાળાને આવડે ને, 8મા વાળાને આવડે ને એમ શીખવાડું. જો માનો કે બે સમીકરણ છે, એક આવું છે x + y = 8 અને બીજું છે x - y બરાબર, ઉભા રહો હું ધારી લો, પણ હાસું પડે એવું ધારવું પડશે ને મારા બાપ, ગમે તો ધરાહે નહીં, એટલે આપણે મગજમાં ધારી લો. હા 4 હાલો ડન છે. મને ખબર છે x નો જવાબ શું છે ને y નો જવાબ શું છે, કારણ કે મેં રકમ લખી તો મને ખબર જ હોય ને. હાલો હું કહી દઉં જવાબ શું છે. આનો જવાબ 100 ને આનો y નો જવાબ 2. x 100 આવશે ને y 2 આવશે. રકમ મેં બનાવી. હાલો દાખલો કરીએ. રેડી છો બધા? આ એક રકમ છે એવું સમજી લ્યો. x + y = 8 અને x - y = 4. હવે મારા મિત્રો લોપની રીતમાં શું કરવાનું હોય? તો લોપની રીતમાં ક્યાં તો આપણે x નો લોપ કરવાનો અથવા y નો લોપ કરવાનો. લોપ કરવાનો એટલે ઉડાડવાના. ક્યાં તો x ઉડાડવાના, ક્યાં તો y ઉડાડવાના. ખબર કેમ પડે દાખલામાં કોને ઉડાડવાના? તો જોવાનું ઈ કે એક પ્લસ હોય એક માઇનસ હોય, પેલા એને ઉડાડાય. પછી જો ન હોય, બે પ્લસ હોય કે બે માઇનસ હોય, તો પછી વાત અલગ. પણ પેલા એવી પદ ગોતવાનું અથવા તો એવી સંખ્યા ગોતવાની કે જે એક પ્લસ હોય ને એક માઇનસ હોય. તો અહીંયા કોણ પ્લસ અને માઇનસ વાળું પદ છે? આ બે સમીકરણ જરાક જોવો ને, જરાક મને કોમેન્ટ કરો ને બાપા, કોણ છે પ્લસ અને માઇનસ વાળું? હાલો જવાબ આપો ફટાફટ, ફટાફટ જવાબ આપો. હાલો 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 હાલો, ઝડપથી 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 હાલો મારા ભાઈ. આમાં બે સમીકરણમાં કયું એવું ટર્મ, કયું એવું પદ છે જે એક પ્લસ હોય ને એક માઇનસ હોય? ફટાફટ. યસ માય ડિયર સ્ટુડન્ટ, તમારો જવાબ સાચો છે y. તો આપણે શું લખશું? સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. સમજો, સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. હવે સમજો બેટા, સમીકરણ 1 અને 2 ને ઉમેરતા મૂકી દઈએ. પેલા સમીકરણ 1 x + y = 8 અને x - y = 4. હવે શું કરીએ ભાઈ? તો કે આ એક પ્લસ છે, એક માઇનસ છે, એટલે y નો લોપ થઈ જાય, y ઉડી જાય. x કેટલી વખત છે? 2 વખત, એટલે 2x. 8 ને 4 12. બે ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય, એટલે x = 12/6. એટલે x નો જવાબ કેટલો મળશે આપણે? સોરી, 12 કેટલા? 2. 100 નહીં ભાઈ, મેં કીધું હા જવાબ લખાઈ ગયો. બે ગુણાકાર છે, આ બાજુ હવે તો ભાગાકાર. 12/2 કરો એટલે 2 × 6 = 12. તો x નો જવાબ કેટલો મળી ગયો? 6. હવે જે આ x નો જવાબ મળ્યો છે એ સમીકરણ 1 માં મૂકો અથવા 2 માં મૂકો એટલે y નો જવાબ મળી જાય. આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. તો અહીંયા હું મૂકી દઉં છું x = 6 વત્તા y = 8. 6 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય, એટલે y = 8 માંથી 6 જાય એટલે જવાબ કેટલો મળે? 2. ચલો ડન થઈ ગયો. તો આ લોપની રીત છે. ચલો ક્લિયર થઈ ગયું. હવે આ તો હતો હાવ હેલો દાખલો. આ દાખલો તો દાખલી હતી. બધા દાખલામાં આવું જ કરવાનું છે, લોપ જ કરવાનું છે, પણ બેઝિક વસ્તુ આ છે. હવે આમાં થોડા ઘણા ચેન્જીસ આવશે, એ દાખલા કરતા જશું, એમ શીખતા જશું. ચલો ડન છે ભાઈ? બધા એક વાર ડન લખી નાખે ફટાફટ. હાલો 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 હાલો, ઝડપથી કરો મારા બાપ, ઝડપથી હાલો. ડન ડન ડન. બેઝિક વસ્તુ સમજાણી. લોપમાં શું કરવાનું હોય? તો કે ક્યાં તો x નો ને ક્યાં તો y નો લોપ કરવાનો હોય. અહીંયા આપણે y નો કર્યો, એક પ્લસ ને એક માઇનસ હતો એટલે. હાલો ડન. વેરી ગુડ વેરી ગુડ. બધાયનો આન્સર જોવે બાપા. જગતની માલિપા બધા લોકોનો આન્સર હોય તો જ મજા આવે. નકર તો સાહેબ એકલા એકલા ભણતા હોય ને એકલા એકલા બોલતા હોય એવું લાગે. હા વેરી ગુડ. ડન ડન ડન. ઓકે, આગળ વ્યા જાય. હવે આપણે કરીએ પેલો દાખલો. આજે દાખલો કરવા માટે તમારે હારવાર કરવાનું છે, ફટાફટ ફોટા મૂકવાના છે, જેથી આપણે 5 થી 6 દાખલા એટલીસ્ટ કરી શકીએ અને બાકી 4 દાખલા હું તમને હોમવર્કમાં આપી શકું. ડન છે? અને ટ્રાય એવી કરીશ કે અઘરા દાખલા હું કરાવું ને હેલા દાખલા હોમવર્કમાં આપું. હાલો, નીચે આપેલ દ્વિઘાત સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીતે શોધો. શું કીધું ભાઈ? 4x - 19y બરાબર, અહીંયા 13 પ્લસ છે અને આપણે આ બાજુ લઈ જાશું એટલે શું થઈ જશે? -13. આ થઈ ગયું સમીકરણ 1. સમીકરણ 2 શું આપ્યું છે ભાઈ? 13x - 23y અને આ 19 પ્લસ છે એ આ બાજુ જાય એટલે શું થાય? -19. આ થઈ ગયું સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 છે અને સમીકરણ 2 છે. હાલો સમજાય છે? હા કે ના? હા કે ના? જગતની માલિપા બેઠેલા લોકો આટલું સમજાઈ ગયું? હવે જરા સમજો. આપણે હું ઉડાડવું એ નક્કી કરવું પડશે, હે ને? કોને ઉડાડવા? તો હવે અહીંયા જો નક્કી કરો ભાઈ, અહીંયા 19y, અહીંયા 23y. 23 ના ઘડિયામાં 19 નો આવે, 19 ના ઘડિયામાં 23 નો આવે, કારણ કે ઉડાડવા માટેની શરત ઈ છે ઉડે તો જ, જો હરખા હોય તો. અહીંયા 19y અને 23y નો ઉડે. કેમ? કારણ કે બે અલગ અલગ કિંમત છે. બે 19y હોય તો ઉડે, યા બે 23y હોય તો ઉડે.
ટૂંકમાં હરખી સંખ્યા હોય ને પૂછડામાં y હોય ને તો ઉડે, અથવા હરખી સંખ્યા હોય ને પૂછડામાં x હોય ને તો ઉડે, બાકી ઉડે નહીં. તો હવે અહીંયા જુઓ 4x અને 13x. એક કામ કરીએ આપણે, અહીંયા 4 અને 13x એ ઉડતું નથી, પણ આપણે ઉડાડીએ. કેમ ઉડાડશું? બંને હરખા કરશું. કેમ હરખા કરશું સમજજો. હું આ જે છે 4 ને 13 હારે ગુણી નાખું, 13 ચોક 52, અને આ 13 ને હું 4 હારે ગુણી નાખું, 13 ચોક 52, તો 52x ઉડી શકે. સમજાણું કે ન સમજાણું? ઉડાડવા માટે ક્યાં તો x સરખા જોવે, ક્યાં તો y સરખા જોવે. તો અહીંયા હું x પેલા સરખા કરીશ, બરાબર ને? તો આને કેમ લખાય ધ્યાન રાખો. સમીકરણ 1 ને 13 વડે અને સમીકરણ 2 ને, આ સમીકરણ 2 ને આપણે કોના વડે ગુણવું પડશે? 4 વડે. ગુણી બાદ કરતા આ બે ને ગુણવાનું અને બાદ કરવાનું. કેમ બાદ કરવાનું? તો કે 4x અને 13x બે પ્લસ છે. ઉડાડવા માટે એક પ્લસ ને એક માઇનસ જોવે, એટલા માટે મેં લખ્યું બાદ કરતા. બાદ કરતા એટલે આપણે નિશાની બદલશું. સાહેબ નિશાની કેમ બદલવાની શીખવાડું, ચિંતા નહીં કરવાની. પણ સમીકરણ 1 ને આપણે ગુણીએ. હાલો ગુણીએ. જો 4 ગુણ્યા 13 એટલે 13 ચોક 52x. હવે હું અભણ, ખાલી x ને નહીં ગુણવાનું, આખા સમીકરણ ને ગુણવાનું. તો ગુણો ભાઈ. 13 ગુણ્યા 19 કેટલા થાય? હાલો ઝડપથી જવાબ લખો. 13 ગુણ્યા 19 કેટલા થાય? ઝડપથી હાલો ઝડપથી. 13 ગુણ્યા 19 બોલો ફટાફટ કેટલા થાય? વેરી ગુડ, 437 થાય. એક વાર કુમારનું પેપર સેટ કાઢો ને પેલું કાઢો, આમાં કઈ રકમમાં ભૂલ નથી, નહીં જોઈ લો. હાલો ઝડપથી જુઓ ભાઈ, કેટલા? 437 પાક્કું? નિદા અને ઇકરામ અહીંયા ભાઈ એક બેઠા 237 કહી છે. તમે કેટલા કયો બાપલિયાઓ? 247, 447, 247. ભાઈ મારે હું લખવું? ફટાફટ કયો. હાલો ઝડપથી કોમેન્ટ નો જવાબ આપો. શું આવશે બાપા? હાલો બાપા, હાલો. લોકની રીત 7x અને આ પારભાઈ દાખલો ક્યાંથી ગોત કે? કારણ કે રકમમાં ભૂલ લાગે છે મને. હાલો કરી નાખીએ, કારણ કે અહીંયા 4 નો આવે. મેં આ દાખલો સોલ્વ કરેલો છે અને કુછ તો ગડબડ હે દયા. દાખલા में कुछ गड़बड़ है दया. એ પાર્થભાઈ આમાં તો હેલા દાખલા પાર્થભાઈ ક્યાં ની ગોતે? વાર આમ જાણે મારો. હાલો નહીં તો જવાબ ગોતશું, પછી નહીં મળે તો કરશું. હાલો ઝડપથી. હાલો કેટલા ભાઈ? 247 કે? હાલો ઝડપથી જવાબ આપો. એ બધા હેલા છે ને. આ પાર્થભાઈ આજ સાઈડ તમે ગણાઈ મરી જાવ તમે કરે લાગે છે એવું મને. હાલો 247 ભાઈ, બરાબર. 247 જ થાય, બરાબર ને? હવે 13 ગુણ્યા 13 કરો એટલે કેટલા થાય? 169. પણ કેવા? માઇનસ. ચલો ડન છે ભાઈ. આ સ્ટેપ સમજાણું? સમીકરણ 1 આખાને 13 વડે ગુણી લીધું છે. હવે સમીકરણ 2 ને 4 વડે. 13 ચોક 52x માઇનસ 23 ગુણ્યા 4 કેટલા થાય ભાઈ? 23 દુ 46, 46 દુ મને જ ખબર. લખો. હાલો ઝડપથી કોમેન્ટ કરો. હાલો ઝડપથી. હાલો ઝડપથી કયો ભાઈ. 23 ગુણ્યા 4 કેટલા થાય ભાઈ? મોટે થયો 4 તરી 12 વધે પડે 1 4 2 8 1 9. ફટાફટ કયો કેટલો જવાબ આવે? મને તો ખબર છે, કારણ કે તમે જાગો એટલે પૂછું. યસ 92 હેને ઇઝ ઇક્વલ ટુ 4 નો ગુણાકાર 19 હારે કરો. 19 ચોક. ફટાફટ 19 ચોક. કોણ સૌથી પહેલા જવાબ આવે? 76. કોણે આપ્યો? 92 લખે છે હજી બધા. 92 માં 6. 19 ચોક. એ છત્રી નો થાય. એ સૃષ્ટિ, એ મારી બેન, એ તું થોડુંક તો વિચાર બેન. 9 ચોક 36. એલા 9 ચોક નહીં, 19 ચોક 76. વેરી ગુડ. ભલે ખોટું પડ્યું સૃષ્ટિ, જવાબ આપવાનો ચિંતા નહીં કરવાની. ડન છે. હવે આપણે બાદ કરતા લખ્યો એટલે નિશાની બદલવાની. સાહેબ નિશાની બદલવાની એટલે શું? તો કે આ 52 પ્લસ i પ્લસ છે. પ્લસ હોય તો માઇનસ કરવાનું. આ માઇનસ છે તો આપણે શું કરવાનું? પ્લસ. આ માઇનસ છે તો આપણે શું કરવાનું? પ્લસ. હાલો આગળ વ્યા જઈએ. હવે પૂરું થઈ ગયું. હવે તો હેલું 52 ધૂમ ઉડાડો ભાઈ. હવે જો વચ્ચે ઓછે ઓછા. હવે હાથમાંથી 2 કાઢો એટલે 5. 24 માંથી 9 કાઢો, 24 માંથી 10 કાઢો એટલે કેટલા વધે? 14 વધે. મેં 1 નાખો એટલે 15 એટલે 55y ઇઝ ઇક્વલ ટુ વચ્ચે ઓછે ઓછા. પેલી છેલ્લી નિશાની જોવાની, વચ્ચે નહીં જોવાની. હવે 9 માંથી 6 જાય કેટલા વધે? 3 વધે. 3 બરાબર ને? હવે 16 માંથી 7 જાય એટલે વધે 9. કેટલા વધે? 9.
આ 155 ગુણાકાર છે, આ બાજુ હવે તો ભાંગાકાર y બરાબર 93/155. હવે જુઓ ભાઈ બે 3 ના ઘડિયામાં આવે તો જો 3 ના ઘડિયામાં તો આવે 93. કેમ તો કે 9 ને 3 12, 3 ના ઘડિયામાં 12 આવે એટલે ભાગ હાલે. પણ 155 3 ના ઘડિયામાં નો આવે. કેમ નો આવે? કારણ કે બધાને સરવાળો કરો 5 5 10 ને 11, 3 ના ઘડિયામાં 11 આવે નો આવે. આવું 8મા ધોરણમાં શીખીએ. એટલે આના કઈ છેદ ઉડે નહીં, તો કઈ દોઢીનું થવાનું નહીં, આમને મેલ દેવાનું. હે બાપા મોજ કરો તમે, આપી જાય 93/155. હાલો ડન છે. હવે આ જે કિંમત મળી y ની એ ગમે એમાં મૂકી દેવાની, સમીકરણ 1 અને 2 માં. તો આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ કારણ કે નાનું લાગે છે. તો સમીકરણ 1 માં મૂકીએ 4x - 19y બરાબર -13. તો 4 એમનેમ, x એમનેમ, -19 એમનેમ. y ની જગ્યાએ કેટલો જવાબ આવ્યો? 93/155. ઘૂઘરા કાઢી નાખશે, રકમમાં કઈક ભૂલ છે, પણ આપણે આખો દાખલો કરી નાખીએ. જો આ રકમ હોય તો આપણે કરીએ જવાબ સાચો. હવે અહીંયા શું કરવાનું ભાઈ? ઘૂઘરા જો અહીંયા 155 ગુણ્યા 4 કરો. હાલો કેટલા થાય? 155 ગુણ્યા 4 મોઢે કરાવું કે કરી નાખશો? કરો હાલો, કોણ સૌથી પહેલા જવાબ આવે? આપણે શું કરીએ છીએ? 155 ને છેદમાંથી કાઢવાના છે, એને 4 હારે ગુણાકાર કરશું અને 13 હારે કરશું. એટલે કોઈક 155 ગુણ્યા 13 કરવા માંડો. હાલો ઝડપથી. હા 155 ગુણ્યા 620 કે 320, 470 કેટલાક ને આવ્યો? એ ભાઈ 15 ચોકુ 60 ને 15 શું કહેવાય કે 5 ચોક 20 એટલે કેટલા આવશે? 15 ચોકુ 60. ઉભા રહો, 150 ગુણ્યા 4 કરો એટલે 620 જવાબ આવે ભાઈ. હાલો 620 x માઇનસ. હવે જરાક સમજજો, 155 ગુણ્યા 13 કરો. હાલો કેટલો જવાબ આવે? 155 ગુણ્યા 13. હાલો ઝડપથી 155 ગુણ્યા 13 કરો. બુક અને પેન ખોલી રાખો. 2015. હા બાપુ 2025 જીવીએ તો 2015 આવ્યું, પણ કેવા માઇનસ. આ બે નો ગુણાકાર કરવાનો. 19 ગુણ્યા 93 કરો. 19 ગુણ્યા 93, 19 ગુણ્યા 93, 19 ગુણ્યા 93 -93 આવે છે સાહેબ. -93 કેમ આવે? હા મોટા પદની નિશાની એટલે અહીંયા આવશે માઇનસ. ડન છે, થેન્ક યુ ભાઈ. હાલો ઝડપથી 19 ગુણ્યા 93 કરો. 19 ગુણ્યા 93 ભાઈ 1776 થાય કે 1215 થાય કે 1767? લબ્ધી ને 1767 આન્સર આવ્યો. ભાઈ એક ને 1763 આવ્યો. ભાઈ 1767, પણ ઓછે ઓછે વધતા એટલે અહીંયા વધતા 6700 ને એટલે 1767 બરાબર ને? હાલો પાકું છે ને ભાઈ? એ ભાઈ 63 આવ્યો કોઈક ને. એ ગુણાકાર શીખવાડવું ભાઈ. 19 ગુણ્યા 93 ગુણ્યા 19, 0 3 1 3 9 1 9 9 તરી 27 વધી પડી 2 99 81 81 ને 2 કેટલા થાય? 83. હાલો ભાઈ 7 એમનેમ 3 ને 3 6 8 ને 6 ને 17 1767 આવે બાપલિયા. બાકી બધા જવાબ આવ્યા હોય જોઈ લેજો એની ક્યાં ભૂલ છે. હવે જો બચાવ, આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. 620x -215 ઓછા 1767. હવે ઓછે ઓછે શું કરવાનું? વધતા કરો. બે નો સરવાળો. હાલો ઝડપથી 620x એમનેમ ઓછે ઓછે વધતા. હાલો કરો કરો ઝડપથી. શું આવશે? હાલો બાપલિયા હાલો ફટાફટી. ઓછે ઓછે વધતા કરું સરવાળો. 7 ને 5 12 વધી પડી 1, 6 ને 1 7 ને 1 8, 7 એમનેમ 7 ને 2 ને 1 3, 37 82 પણ કેવા? માઇનસ. 620 ગુણાકારમાં આ બાજુ તો ભાગાકાર. x -3782 એના છેદમાં 620. હાલો હવે આપણે અહીંયા બેકી સંખ્યા છે એટલે છેદ ઉડે. તો આના અડધા કરો ને આના અડધા કરો તો 620 ના અડધા થાય 310 અને 37 એ 82 જે છે ને ભાગ્યા 2 કરો તો 2 દુ 4 સોરી 2 એકા 2 પછી 1 વચ્ચે એટલે 2 અઠ્ઠા 16 2 9 18 અને 2 એકા 2 એટલે જવાબ કેટલો આવશે ભાઈ? અહીંયા 18. હે ભાઈ ધીરે ધીરે તો બોલ એલા તું. હાલો અહીંયા ધ્યાન રાખો, જે નો આવડે એને કરાવો. 3782 2 એકા 2 2 અઠ્ઠા 16 1 વધ્યું ઉપરથી 9 2 9 18 1 વધ્યું અહીંયા 2 વધ્યું એટલે 2 6 12. હાલો એટલે અહીંયા આવશે 1896 એના છેદમાં 310 એટલે હજી છેદ ઉડે બાપલિયા. હાલો ઉપર લઈ જાઓ ગાડી. 1896 ભાગ્યા 2 કરીએ હવે. હાલ ભાઈ નીકળો. ગાડી જ્યાં લગી બેકી સંખ્યા હોય ત્યાં લગી છેદ ઉડાડતા રહેવાનું. હાલો જવાબ આપો. 1896 ભાગ્યા 2 કેટલા થશે? કરાવી દો ડાયરેક્ટ. 2 9 18 9 છે, 2 ચોક 8 16 છે, 2 અઠ્ઠા 16 અને અડધા કરો અથવા ભાગ્યા 2 કરો. 2 એકા 2 2 પંચા 10 અને 2 પંચા 10 એટલે કેટલા આવ્યા? 255. હાલો હવે
તો કે હવે એકી સંખ્યા આવી ગઈ એટલે આ જવાબ રાખવાનો x બરાબર 948 ના છેદમાં 255. સાહેબ આટલો મોટો જવાબ કેમ આવ્યો? આટલો મોટો જવાબ એટલે આવ્યો કારણ કે આ રકમમાં કંઈક ભૂલ છે અને મને ખબર છે. પણ સાહેબ તો કરાવ્યો હું લેવા તો કે ભાઈ રકમ ગમે હોય દાખલો તો આ રીતે જ કરવાનો છે. એક્ઝામ આટલા અઘરા દાખલા નહીં પૂછાય, હેલા હેલા પૂછાશે. કેવા પૂછાશે તે હમણાં હું તમને કાઢીને આપું. હાલો પેલા એટલું સમજાણું એટલે આ દાખલામાં લાંબો સમય તમતાર બગાડવાની જરૂર છે નહીં. આ તો શરૂ કર્યો તો પૂરો કરી નાખીએ, બરાબર ને? એટલે આ પાર્થભાઈ છે ને કઈક ભૂલ થઈ ગઈ છે પાર્થભાઈ થી, અને ભૂલ રકમ લખવામાં એનાથી થઈને ઘૂઘરા આપણા શેકાણા છે, સમજાણું? પણ હવે કર્યો તો કરી નાખીએ છીએ. હાલો ડન છે. હાલો ડાયરેક્ટ બીજા સમાવ્યા જઈએ. ઉભા રહેજો ભાઈ. હાલો જો આવા દાખલા પૂછાય એક્ઝામમાં. કેવા દાખલા પૂછાય? આવા હેલા નાના નાના. શું છે ભાઈ? 3x બાકી ઓલામ તો ઘૂઘરા શેકાઈ જાય. 4y બરાબર 10. ઓલો દાખલો ઘડીક સાઈડમાં મૂકી દેજો. આ દાખલો યાદ રાખજો એટલે વાંધો ન આવે. 2x ઓછા 2y બરાબર 2. હવે જો અહીંયા કોનો લોપ કરાય? y નો કરાય. કેમ y નો કરાય? એક પ્લસ છે ને એક શું છે? માઇનસ. પણ લોપ કરવા માટે y આપણને કેટલા જોવે? તો કે સરખા જોવે. અહીંયા 4y છે, અહીંયા 4y જોવે છે આપણને. તો બે ને હું કોની હારે ગુણું તો 4 મળે? તમારે નથી કહેવાનું, આ લોકોને કહેવાનું છે, તમારે સાંભળવાનું છે. તો મને એ કહો સમીકરણ 2 ને કોની સાથે ગુણવું પડશે? ફટાફટ ઝડપથી જવાબ આપો. સમીકરણ 2 ને કોની હારે ગુણવું પડશે? ફટાફટી ઝડપથી. બધાયનો આન્સર જોવે, બધાયનો. સમીકરણ 2 ને 2 વડે ગુણવું પડશે. તો આપણે લખીએ ભાઈ સમીકરણ 2 ને 2 વડે ગુણી સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. પછી આપણે ઉમેરવું પડશે ને સાહેબ. ક્યારે બાદ કરવાનું ક્યારે ઉમેરવાનું? જો એક પ્લસ અને એક માઇનસ હોય તો ઉમેરવાનું. બે નિશાની હરખી હોય એટલે બે પ્લસ હોય કે બે માઇનસ હોય તો બાદ કરવાનું. આપણે લખીએ સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. કેમ ઉમેરતા ભાઈ? તો કે આ બે સમીકરણ જે છે એમાં એક પ્લસ ની સાઈન છે ને એક માઇનસ ની સાઈન છે, તો ઉમેરતા લખવાનું. હાલો લખીએ 3x એમનમ વત્તા 4y એમનમ બરાબર 10. સમીકરણ 1 ના કઈ ચાળા નથી કરવાના, એમનમ લખવાનું. સમીકરણ 2 ના ચાળા કરવાના. શું કરવાનું? તો કે આખા સમીકરણને આપણે 2 વડે ગુણવાનું છે ભાઈ. ગુણો ભાઈ. ખાલી 2y ને નહીં ગુણવાનું, આખા સમીકરણને ગુણવાનું. અહીંયા ગુણો. બેદુ તો કે 4x બરાબર, પછી ઓછા આનો ગુણાકાર બેદુ 4y બરાબર બેદુ તો કે 4. હવે જુઓ ભાઈ 4x સોરી 4y ઉડી જશે. કેમ? કારણ કે એક પ્લસ છે અને એક માઇનસ છે. હવે સાહેબ શું કરવાનું? તો કે આ બેનો સરવાળો. 3 ને 4 કેટલા થાય? 7x. ઢૂમઢૂમ. 10 ને 4 કેટલા થાય? 14. 7 ગુણાકાર છે, બાજુ હોય તો ભાગાકાર એટલે x બરાબર 14 ભાગ્યા 7. તો જવાબ કેટલો આવશે? 7 દુ 14. તેથી x બરાબર આપણને કેટલા મળી ગયા? 2. ચલો ટપ્પો પડ્યો બધાયને. હવે મજા આવી ને? કારણ કે હેલું હેલું છે, એક્ઝામ આવું જ પૂછાય, ચિંતા નહીં કરવાની. હાલો ટપ્પો પડ્યો ભાઈ. x બરાબર 2. સર પહેલાના દાખલામાં છેદમાં ભૂલ છે. હા બેટા, ઈ દાખલાને આપણે મૂકી દઈએ કારણ કે એની રકમમાં જ ભૂલ છે. એટલે હવે જયારે આવતીકાલે પાર્થભાઈ નું પૂછી લઈશ ક્યાંથી દાખલો કર્યો, એ દાખલામાં આપણે રકમમાં સુધારો કરીને આખો દાખલો સાચો ગણી લેશું. કારણ કે મને જવાબ ખબર છે છેદમાં 19 કંઈક આવે છે. ગોખેલો આમ થોડુંક યાદ આવે છે. ઓલું ગજનીને કેમ યાદ આવે એમ થોડુંક યાદ આવે છે. એટલે રકમમાં કંઈક ભૂલ છે. છેદમાં 19 આવે મને પાક્કું યાદ છે. આવતીકાલે દાખલો આપણે કરી નાખશું. ડન છે. હાલો તો અહીંયા x બરાબર 2 આવ્યું. ડન. હવે આ x બરાબર જે 2 આવ્યું છે એની કિંમત ક્યાં તો સમીકરણ 1 માં મૂકવાની ને ક્યાં 2 માં મૂકવાની, એટલે y મળી જાય. બોલો કેમાં મૂકવું? સમીકરણ 1 માં કે 2 માં? ફટાફટી. સમીકરણ 1 કે 2? બોલો બોલો બોલો. સમીકરણ 1 કે 2? સમીકરણ 1 કે 2? હાલો સમીકરણ 1 માં મૂકી દઈએ ભાઈ. તો આ લખીએ x બરાબર 2 સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 મૂકી દઈએ. 3x વત્તા 4y બરાબર 10. 3 એમનમ, x ની જગ્યાએ 2 વત્તા 4y બરાબર 10 એમનમ. 3 દુ 6 વત્તા 4y બરાબર 10. 6 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. 4y બરાબર 10 માઇનસ 6 એટલે 4y બરાબર કેટલા મળે ભાઈ? 4. 4 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગ્યાકાર. તો y બરાબર 4 ના છેદમાં 4. તો જવાબ કેટલો આવે? 1. કેમ? 4 એકા 4. તો મતલબ એવો કે x બરાબર 2 અને y બરાબર 1. ડન છે ભાઈ? ડન 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 ડન. હાલો હાલો બધા ફોટા મોકલવા માંડ્યા. હાલો હાલો મોકલો 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 ઝડપથી. વેરી ગુડ વેરી ગુડ. હાલો સર મારે હા પેલામાં 49 ના છેદમાં 29 આવે ને? હા એ કાલ જોઈ લેવું. રકમમાં ભૂલ છે.
પાછા આપણે વળી વળીને એક જ દાખલામાં જવું ધૂમ કાલ જોઈ લઉં આપણે ચિંતા ન કરો હાલો ડન છે ભાઈ ફટાફટ કાલે એ રકમ આખી સાચી લઈને આપણે કાલ દાખલો કરી નાખશું જે કાલ અને હા ભાઈ એક તમારા માટે સરપ્રાઈઝ છે શું સરપ્રાઈઝ છે શનિવારે મારો લેક્ચર છે પછી મંગળ બુધવારે મારો લેક્ચર આવશે મંગળવારે જે છે એ તમારે એનાઉન્સમેન્ટ થઈ જશે કારણ કે અનિરુદ્ધ સર 4 દિવસ નથી તો એની જગ્યાએ ભાઈના લેક્ચર છે એટલે શનિવારે મારો લેક્ચર છે એટલે આવતીકાલે હજી આપણે લોપ અને આદેશના દાખલા કરશું શનિવારે આપણે પેલા સેક્શનના દાખલા કરશું ડન છે ઓકે એટલે હજી આપણે કે કાલનો આખો દિવસ છે મોટા દાખલા કરવા માટે જે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાય છે અથવા સમીકરણ બનાવવાળા દાખલા આપણે આવતીકાલ ઠપકારશું અને પછી વિભાગ એના દાખલા શનિવાર લઈશું હાલો ડન છે બધાને હા કે ના ઓકે સમજાણું બધાને બધા ફોટો મોકલી દીધા સરસ ખૂબ સરસ જેટલા લોકો હજી ફોટો ન મોકલે મોકલો ઝડપથી 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 હા સર ગેલેરી ફૂલ થઈ ઓકે ચલો ડન એના પછી આગળ વ્યા જઈએ હવે એના પછીનો દાખલો કરી લઈએ x ના છેદમાં 4 વત્તા y ના છેદમાં 3 બરાબર 1 તો પેલા છેદનો વહીવટ કરવો પડે સાહેબ કેમ કરવાનો તો કે છેદ કાઢવાના કેમ કાઢવાના તો જુઓ લસા લેવાનું જેમ કરતા હતા એમ શું આપ્યું x ના છેદમાં 4 વત્તા y ના છેદમાં 3 બરાબર 1 તો સોકરી ગુણાકાર એટલે સોકરી ગુણાકાર નહીં ચોકડી ગુણાકાર 3 નો ગુણાકાર એક સાથે એટલે 3x વત્તા 4 નો ગુણાકાર y સાથે એટલે 4y એના છેદમાં 3 ચોકું 12 બરાબર 1 હવે શું કરશું તો કે આ 12 ભાગાકારમાં છે બરાબર ની આ બાજુ જાય તો ગુણાકાર તો સમીકરણ કેમ મળે આપણને 3x વત્તા 4y બરાબર 12 એકા 12 હાલો ડન છે ભાઈ ટપો પડ્યો તો પેલું સમીકરણ મળી ગયું ડન છે હાલો બાપલિયાઓ ડન છે પેલું સમીકરણ મળી ગયું ડન છે ડન છે ડન છે આગળ વધુ હા 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 ઝડપથી 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 ફટાફટ ગુલનાથબેન કઈ આડીઓળી વાત નહીં બેટા ડાઉટ હોય તો પૂછો બાકી મોજ કરો સમ કરો તમારી ગેલેરી ફૂલ થઈ ગઈ તો અમને બધાને જણાવવાની કઈ જરૂર નથી તમારી ગેલેરી ફૂલ થઈ તો તમે ફોટા ડિલીટ કરો અમને શું છે ભાઈ આખા ક્લાસને હું ડિસ્ટર્બ કરવાનું હાલો ડન ભાઈ આડીઓળી કોઈ પણ ચેટ નહીં ભણવા સિવાય કોઈ બાબત નહીં બાકી આપણે જયારે દાંત કાઢતા હોય મોજ કરતા હોય ત્યારે આપણે જામો જામો કરશું પણ અત્યારે સમસમ કરશું હાલો ડન છે ભાઈ ટપ્પો પડ્યો આગળ વધુ anyone have any doubt I need your answer I'm waiting for your answer sir મારે ક્લાસ ફર્સ્ટ માં પેલો નંબર આવી હા બાપુ સેલ્યુટ ભવ્ય વેરી ગુડ શાબાશ ચલો હાલો 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 તારા ક્લાસમાં પેલો નંબર આવ્યો છે આપણે ગુજરાતમાં પેલો લાવવાનો છે જગો મોગો કરો નો ડાઉટ આગળ વધીએ હવે આપણને બીજું સમીકરણ આપ્યું શું આપ્યું ભાઈ 5x વત્તા 4y વત્તા 4 બરાબર 0 તો આ 4 છે ને પ્લસ છે નામ જવા દઈએ બરાબર ને તો અહીંયા બીજું સમીકરણ મળી જાય 5x વત્તા 4y બરાબર વત્તા 4 છે આ બાજુ આવશે એટલે શું થઈ જશે ઓછા 4 અને આ બની ગયું આપણું બીજું સમીકરણ તો જગતની માલિકા આપણને બે સમીકરણ મળ્યું પેલું સમીકરણ ટન ટણાન તડક 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 અને બીજું સમીકરણ ટન ટણાન તડક 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 આ બે સમીકરણ મળ્યા બોલો કોનો લોપ કરાય અહીંયા 3x ને અહીંયા 5x 4y અને 4y કોનો લોપ કરાય હાલો 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 93.33% આવ્યા ભવ્ય વેરી ગુડ ખૂબ સરસ બચ્ચા હાલો 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 વેરી ગુડ કોનો લોપ કરાય y નો લોપ કરાય ભાઈ પણ હવે 2y 4y તો છે પણ 2 પ્લસ છે તો સમીકરણ 1 અને 2 ને ઉમેરવું પડશે કે સમીકરણ 1 માંથી 2 બાદ કરવું પડશે શું કરવું પડશે જુઓ બાપો ભાઈ હાલો હાલો ઉમેરવાનું કે બાદ કરવાનું ઉમેરવાનું કે બાદ કરવાનું ઉમેરવાનું કે બાદ કરવાનું ફટાફટી શું લાગે ઉમેરવાનું શાબાશ હાલો શું લાગે ભાઈ સમીકરણ 1 અને 2 ને ઉમેરવાનું કે બાદ કરવાનું અહીંયા અમારા ભાઈ ઉમેરવાનું કહે છે હાલો ઇકરામભાઈ ઝડપથી જવાબ આપો વાપરી આવ સમીકરણ 1 અને 2 ને ઉમેરશું કે બાદ કરશું હાલો ભાઈ અસીમ કહે છે અસીમ બોડીલા ઓકે ડન છે પ્લસ કરશું ભવ્ય કહે છે માઇનસ કરશું ઓકે ઓકે ડન છે વેરી ગુડ હાલો હું બધાયનો આન્સર જોવે બધાય વેરી ગુડ ભાઈ વેરી ગુડ હાલો 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 ફટાફટ બધાયનો આન્સર જોવે મને બધાય A to Z બધાય હાલો વેરી ગુડ શાબાશ
ડન 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 ડન. ઓકે, બાદ કરવાનું. કેમ બાદ કરવાનું? તો જુઓ જરાક અહીંયા મેં હમણાં જ શીખવાડ્યું. અહીંયા એક પ્લસ હતા અને માઇનસ હતા તો ઉમેરવાનું. પણ જો બે નિશાની હરખી હોય, એટલે કે બે પ્લસ ની નિશાની હોય કે બે માઇનસ નિશાની, અહીંયા જુઓ બે નિશાની હરખી છે. જ્યારે બે નિશાની હરખી હોય ત્યારે બાદ કરવાનું. શું કરવાનું? હા, યાદ રાખવાનું ભાઈ, બીજી વાર ભૂલ ન પડવી જોઈએ. તો લખશું સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા જો આપણે બાદ નહીં કરીએ તો 4y ઉડે કેમ ભાઈ? એક પ્લસ ને એક માઇનસ હોય તો જ ઉડશે ને. એના માટે નિશાની બદલવી પડે બેટા. ચાલો 3x વત્તા 4y બરાબર 12. આ પહેલું સમીકરણ મૂક્યું 3x વત્તા 4y બરાબર 12. હવે બીજું સમીકરણ મૂકી દો 5x વત્તા 4y બરાબર -4. હવે જો ધ્યાન રાખજો, જ્યાં એક પણ નિશાની નો હોય એ પ્લસ હોય એટલે આ પ્લસ મૂકવાનું, અહીંયા પ્લસ અહીંયા પ્લસ. તો હવે જરાક જાગજો. તો હવે હું નિશાની ચેન્જ કરું છું. પ્લસ હોય તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. ડન છે? હાલો, ક્લિયર છે? તો હવે જરાક જુઓ, એક પ્લસ અને એક માઇનસ એટલે 4y ઉડી ગયા. 5 ને 3 8, બે નો સરવાળો થાય? નો થાય. ધ્યાન રાખો, વત્તે ઓછે ઓછા પેલી ને છેલ્લી નિશાની જોવાની. 5x માંથી 3x જાય એટલે વધે 2x. પણ કેવા ભાઈ? માઇનસ મોટા પદની નિશાની. કેમ કે સાહેબ મોટું પદ 5 છે, એની આગળ વત્તા નિશાની છે. નહીં બેટા, નિશાની ચેન્જ કરી નાખી. હવે 5 ની નિશાની આ નીચે હોય એ જોવાની. કઈ છે નીચે? માઇનસ, એટલે માઇનસ જોવાની. બરાબર, એટલે -2x. 4y તો વહીવટ થઈ ગયો, ઉડી ગયા. હાલો ભાઈ, વત્તે વત્તે વત્તા 12 માં 4 નાખો ભાઈ, 12 છે હો ભાઈ. 12 માં 4 નાખો એટલે કેટલા થાય? 16. અને મોટા પદ નિશાની એટલે +16. બરાબર. તો હવે જુઓ, બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર એટલે x બરાબર 16 ના છેદમાં -2. 2 અઠા 16, તેથી x બરાબર -8. ચલો ડન છે ભાઈ? ડન 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 ડન. ફટાફટી જવાબ આપો. હા કે ના? હા કે ના? ઝડપથી 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 ભાઈ. ડન 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 ડન. હાલો હાલો, ઝડપથી. ડન છે, ડન છે, ડન છે, ડન છે. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ડન છે, ડન સર, ડન. વેરી ગુડ, વેરી ગુડ. તો x બરાબર કેટલા આવ્યા ભાઈ? -8 આવ્યા. તો હવે મિત્રો આપણે શું કરવાનું છે? તો કે આપણે આની કિંમત જે મળી x ની, એ કે તો પેલા મૂકવાની કે બીજા મૂકવાની? તો આપણે મૂકી દઈએ ભાઈ. x બરાબર -8 સમીકરણ બોલો કેમાં મૂકવાનું? પેલામાં મૂકું કે બીજામાં? તમે કયો એમાં મૂકું? બોલો કેમાં મૂકું? સમીકરણ 1 કે 2? હાલો ભાઈ, વેરી ગુડ ભવ્ય. સમીકરણ 1 કે 2? 1 માં. હાલો, સમીકરણ 1 માં મૂકતા ભાઈ. તો સમીકરણ 1 શું છે ભાઈ? 3x વત્તા 4y બરાબર 12. 3 એમ x ની જગ્યાએ -8 વત્તા 4y બરાબર 12. પછી 8 તેરી 24 -24 વત્તા 4y બરાબર -12. હવે આ -24 છે, આ બાજુ આવે તો શું થાય? પ્લસ થાય. તો એટલે આગળ વધી જઈએ ભાઈ. 4y એમ નામ બરાબર -24, સોરી -12 વત્તા 24. સાહેબ કેમ -12 એમ નામ? આ 24 માઇનસ હતા, આ બાજુ આવ્યા તો શું થયા? પ્લસ, એટલે +24 થઈ ગયા. 4y એમ નામ વત્તે ઓછે ઓછા 24 માંથી 12 જાય, 12 વધે ભાઈ. 4 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર એટલે 12y બરાબર 12 ના છેદમાં 4. તો 4 તેરી 12, તેથી y બરાબર 3. ચલો ડન છે ભાઈ, ડન છે. હા કે ના? ફટાફટ જવાબ આપો. હા કે ના? હા કે ના? ફટાફટ ફટાફટ. સર +12 છે, +12 છે. ક્યાં? હા તો +12 તો હું ક્યાં કેસ બેટા? ક્યાં +12 છે? એક મિનિટ. આ તો અહીંયા 3x વત્તા 4y બરાબર 12. આ તો બરાબર ને? વત્તે વત્તે વત્તા 12 ને 4 16 બરાબર જ છે. અને 8 તરી 24 -4 વધી તો પ્લસ. બરાબર તો છે ભાઈ. ડન છે ભાઈ? ભવ્ય ભાઈ બેટા +12 તો મૂક્યા છે સર, તમે -12 મૂક્યા છે. ક્યાં? હા અહીંયા જી બા, હા લપ લપ. જો અહીંયા ભૂલ કરી. ટમ અહીંયા ભૂલ થઈ. હા અહીંયા મેં ભૂલમાં માઇનસ મૂક્યું. અહીંયા બરાબર લખ્યું, પાછું હેઠે માઇનસ લખ્યું. જો આવું થાય. હાલો 12 લખ્યા.
તો -24 છે, આ બાજુ આવે તો પ્લસ, એટલે એમ નામ. તો હવે ક્યાં ભૂલ પડી હતી સમજાઈ દો ભાઈ, એટલે તમને ગડબડ ગોતો ન થાય. અહીંયા ભૂલમાં માઇનસ માઇનસ મુકાઈ ગયું હતું. તો આ 12 એમ નામ, આ 24 માઇનસ છે, આ બાજુ તો પ્લસ થયું. 12 અને 24 કેટલા થાય? 36. અને 36 ભાગ્યા આપણે 4 કરશું તો 4 નવા 36, એટલે y નો જવાબ આપણને મળશે 9. સમજાણું? ક્યાં ભૂલ પડી હતી? અહીંયા ભૂલમાં માઇનસ માઇનસ મુકાઈ ગયું હતું. એકચ્યુઅલી અહીંયા 12 પ્લસ જ છે. ડન છે? હાલો ડન છે ભાઈ. ડન ડન ડન. બે જણાને ખબર પડી, એક સુહાનાને ખબર પડી અને એક ભવ્યને ખબર પડી. હાલો તે 36 લખ્યા તો કેવાય ને. હાલો સર પીડીએફ મોકલશો? નહીં મોકલું, દાખલા લખ્યા જ રાખજો. પીડીએફ મૂળ હોય તો મોકલું, ન હોય તો ન મોકલું. દાખલા લખીને મોકલવાના કોમેન્ટમાં. હાલો ઝડપથી દાખલા મોકલો ફટાફટ. ઝડપથી દાખલા. હાલો 20 મિનિટ છે ને 4 દાખલા હજી કરવા છે. હજી 4 દાખલા કરવા છે. હાલો ડન છે ભાઈ તમારા બધાના સપોર્ટના કારણે આપણી ચેનલ દિવસે 2 દુગની અને રાત્રે 4 ગણી તરક્કી કરે છે. 2 દિવસની અંદર 500 સબસ્ક્રાઇબર વધી ગયા છે અને વ્યૂઝ આપણી પોગી ગઈ છે ભાઈ દાંડીની જેમ ઉપર, બરાબર ને. 1 કલાકમાં 5-5 હજાર વિદ્યાર્થીઓ જોવે છે આપણા યુટ્યુબ ની અંદર. એટલે તમારા બધાનો આભાર, કારણ કે તમે બધા તમારા મિત્રો સાથે શેર કરો છો. તમે તમારી સાથે બીજા ઘણા બધા આજે આપણા સાથે 4 વિદ્યાર્થી જોડાણા, કારણ કે તમે તમારા મિત્રને કીધું, એ લોકો આવતા ગયા, એને એના મિત્રને કીધું. ઘણા બધા ક્યાં લાઈવ લેક્ચરમાં ઓછા હોય પણ રેકોર્ડેડ લેક્ચર પછી જોતા હોય, કારણ કે બધાનું ટાઈમિંગ અલગ અલગ હોય, તો બધા પોતપોતાની રીતે જોતા હોય, રાઈટ. તો તમારા બધાનો આભાર, કારણ કે તમારા બધાના કારણે છેલ્લા 48 કલાકમાં 56,965 લોકો, એટલે ઓલમોસ્ટ 57,000 લોકો ભણ્યા છે. સો ધીસ ક્રેડિટ ગોઝ ટુ યુ. આ લોકો તમે તમારા મિત્રોને શેર કરો છો, એના કારણે આપણું પેન્ટેજ જે છે આગળ વધી રહ્યું છે. સો હેડ્સ ઓફ તમને અને થેન્ક યુ. ચલો આ દાખલો બધાને સમજાણો? હા કે ના? ફટાફટી જવાબ આપો. હા કે ના? ઝડપથી ડન છે? આગળ વધીએ ભાઈ. હા સર. ઓકે, આગળ વધી જઈએ આપણે. ટમટણોન સમીકરણ વાળા દાખલા કાલે કરશું, બરાબર ને. એટલે આજે સિમ્પલ દાખલા તો શીખી લઈએ, પછી કાલે સમીકરણ બનાવતા શીખીએ, પણ આજે લોપ તો શીખી લઈએ હરખી રીતના. એટલે કાલના દાખલામાં આપણે મેં કીધું હતું કે એમસીક્યુ કરશું, પણ એમસીક્યુ નહીં કરીએ. આપણે જે છે આ દાખલા કરશું સમીકરણ વાળા, ને નૂરી ને નૂરો, એ બધા દાખલા. હાલો જરાક ધ્યાન રાખો. અહીંયા ભાઈ આ ગોતો તો x + 5 છે, અહીંયા ખાલી xy આપ્યું, મારે શું કરવું? હાલો તમે કયો નહીં, આપણે લઈ લઈએ. બોલો અહીંયા શું કરું? x + y = 5 લખું કે x - y = 5 લખું? હું લખું તમે કયો, એ લખી નાખીએ. હાલો ઝડપથી હું લખું, તમે કયો. વત્તા કરી નાખું છે? હાલો બધા વત્તા જ કેસ, તો આપણે લખીએ x + y = 5. હાલો ડન છે? કારણ કે 5 ભાઈ વચ્ચે લખતા ભૂલી ગયા, તો આપણે એકવાર વત્તા કરીને દાખલો કરી લઈએ. તો આ મળી ગયો સમીકરણ 1 અને સમીકરણ 2 હું મળ્યું 2x - 3y = 4. હવે આજે પ્રિન્ટિંગ મિસ્ટેક એટલા માટે રહી ગઈ કે આજે મારી આગળ ટાઈમ નહોતો કે હું તમારા લોકોની પીડીએફ જોઉં લેક્ચરની, નહીં તો હું રોજ જોઈ લેતો હોય તો તરત ભૂલ હોય તો સુધારી દઉં. પણ આજે થોડોક કામ વધારે હતું અને મારી હવા નીકળી ગઈ હતી, બરાબર ને. એટલે પછી મને 15 મિનિટનો ટાઈમ મળ્યો તો હું ટાટિયા ટેબલ ઉપર લાંબા કહીને ખુરશી ઉપર ઢળીને થોડીક વાર હોઈ ગયો. મેં કીધું રેસ્ટ કરી લઉં ને તો આમ વાંધો ન આવે એમ. હાલો ડન. તો હવે દાખલો કરીએ આપણે. તો અહીંયા x + y = 5 લઈ લીધું અને 2x - 3y = 4. હાલો આ સમીકરણ 2. બોલો કોનો લોપ કરશું? x નો લોપ કરાય કે y નો લોપ કરાય? કોનો લોપ કરાય? હાલો કોમેન્ટમાં જવાબ આપો બાપલી જાવ. x નો કે y નો? x નો કે y નો? ઝડપથી બાપલી જાવ. y નો. કેમ ખબર પડી y નો? કારણ કે એક જગ્યાએ માઇનસ છે ને બીજી જગ્યાએ પ્લસ છે. પણ જો y નો લોપ કરવો હોય તો અહીંયા 3y છે, અહીંયા 3y લાવવા પડે. તો સમીકરણ 1 ને કોના વડે ગુણવું પડે? કમેન્ટ માય ડિયર વિદ્યાર્થી મિત્રો, મને જોઈએ છે તમારી કમેન્ટ. હાલો યસ બેટા, 3 વડે. નિસર્ગ 2 વડે નહીં. જો x નો લોપ કરવો હોય તો 2 વડે, પણ આપણે તો y નો લોપ કરવો છે એટલે આપણે 3 વડે ગુણવાનું. આપણે લખીએ સમીકરણ 1 ને 3 વડે ગુણી. હવે એક પ્લસ છે અને એક માઇનસ છે, એટલે ઉમેરતા લખવાનું કે બાદ કરતા લખવાનું? હાલો મને કયો, ઉમેરતા કે બાદ કરતા? હાલો બાપલિયા, હાલો ઉમેરતા કે બાદ કરતા? ઝડપથી. તબડીક. હાલો ઉમેરતા. વેરી ગુડ. નિશાની અલગ અલગ છે ભાઈ. ડન છે?
તો જગતની માલિપા સમીકરણ 1 ને 3 વડે ગુણ્યા તો 3 નો ગુણાકાર 1 સાથે કરો તો એમ કહેવાય કે 3x થાય અને એમ કહેવાય કે 3 નો ગુણાકાર y સાથે કરો તો 3y થાય અને 3 નો ગુણાકાર 5 સાથે કરો તો 15 થાય. વાહ મારા દોસ્તો, બીજું સમીકરણ એમ નમ 2x - 3y બરાબર 4. ડન છે. 3y ઉડી જાય, કાગડા ઉડે ફર. હાલો 3 ને 2 5x અને 5 ને 4 19, સોરી 15 ને 4 19. 5 ગુણ્યાકાર છે, આ બાજુ આવે તો ભાંગ્યાકાર થઈ જાય એટલે x બરાબર 19 ના છેદમાં 5 આવે. ટપો પડે હા કે ના? સમજાય? હાલો 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 એ હાલો, ઝડપથી જવાબ આપો. હા, વેરી ગુડ. તો હવે આ જે જગતની માલિપા x ની બરાબર 19 ના છેદમાં 5 મળ્યું ને, એ ક્યાં તો પહેલા સમીકરણ ક્યાં તો બીજા. તો જોવામાં ઈઝી કયું લાગે? તો કે પેલું. મૂકો એમાં ટન તો આપણે લખીએ x બરાબર 19 ના છેદમાં 5 સમીકરણ 1 માં મૂકતા. ડન છે. તો જગતની માલિપા સમીકરણ 1 x + y બરાબર 5 છે ભાઈ. અને એમ કહેવાય કે x ની કિંમત દાખલામાં 19/5 અને વત્તા y બરાબર 5 છે અને 19/5 પ્લસ છે, આ બાજુ તો માઈનસ થાય અને એમ કહેવાય કે y બરાબર 5 - 19/5. થયું કે નહીં? શું થયું સાહેબ? એટલે કે આ વત્તા હતું, આ બાજુ આવ્યું એટલે શું થયું? ઓછા. હવે કરવાનો ચોકડી ગુણાકાર. 5 25 -19 એના છેદમાં 5. હવે હું અભણ, તમે જવાબ આપો કે પશ્વી માંથી 19 જાય તો કેટલા વધે? સાહેબ અમને ખબર છે 6 વધે એટલે જવાબ આવે 6 ના છેદમાં 5. હાલો ડન છે ભાઈ? ડન છે, ડન છે, ડન છે. હાલો ડન છે, ડન છે, ડન છે. 3 માંથી 3 આવે બાપા, લ્યાવ. હા હેલું છે હો બાપા. હાલો હળ હુજી. હાલો ફોટો મોકલો, ફોટો મોકલો, ફોટો મોકલો ભાઈ. એ હાલો 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 બાપલિયા, હાલો. કઈક ને મિસ કોલ આવ્યો, બહુ એવું લઈ ગયું. હા એનો જ ખબર પડી જાય મને. આમ રિંગટોન તો હરખી હોય પણ એની રિંગટોન થી ખબર પડે કે આનો જ છે. એમ સમજાણું કે આને કહેવાય કનેક્શન. હે કિસ્મત કનેક્શન જોયું મૂવી? ન જોયું હોય તમે આ બધું નહીં. હાલો ડન છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ રાવલ, ખુશી. હાલો હાલો ઓકે ઓકે ડન ડન ડન. હાલો પ્રિન્સી, આશા સૃષ્ટિ સમજાણું. હાલો 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 વિદ્યા. હાલો બાપલિયાઓ, બાકી બધા મોકલો ફોટો. સૃષ્ટિ, જ્યોતિ, એ ભાઈ હાલો. હા વેરી ગુડ, ચલો ડન છે બાપલિયાઓ. હવે આજનો આપણે કરીએ માલપા રહેલો દાખલો, અને આ દાખલો આજનો છેલ્લો. ડન છે? હાલો કરી લઈએ. પછી આવા દાખલા સમીકરણ વાળા હોમવર્ક માં આપીશ નહીં. આ ઈઝી છે, થોડોક હોમવર્ક માં આપી દો, અઘરો હોય કરાવું. અહીંયા સમીકરણ બનાવતા શીખવા દો જેથી કરીને તમારો જગો મગો ન થઈ જાય. અહીંયા 3x - 5y - 4 બરાબર 0 આપ્યું છે. -4 છે અને આપણે આ બાજુ મોકલી દેવાના એટલે પ્લસ થાય એટલે પેલું સમીકરણ મળે 3x - 5y બરાબર 4. આ સમીકરણ 1 મળી ગયું. આવી જ રીતના આપણે ગોતવાનું સમીકરણ નંબર 2. ટન અને અહીંયા લઈ લઈએ. શું છે ભાઈ? 9x બરાબર 2y + 7. આ 2y પ્લસ છે, આ બાજુ આવ્યું તો માઇનસ. 9x - 2y બરાબર 7. આ થઈ ગયું સમીકરણ નંબર 2. હાલો ડન છે ભાઈ? ટપો પડે છે હા કે ના? હાલો ડન. તો હવે આ સમીકરણ 1 અને સમીકરણ 2 બની ગયું. તો અહીંયા કોને ઉડાડાય? ખાલી તમને સલાહ આપી દઉં, x ને ઉડાડાય. અહીંયા 9x છે, અહીંયા જે છે એ 3 છે. તો તમે સમીકરણ 1 ને 3 વડે ગુણશો બરાબર, એટલે 9x થઈ જશે અને 1 અને 2 માંથી બાદ કરવાનું. કેમ? કારણ કે નિશાની સરખી છે. આની આગળ કઈ નથી એટલે પ્લસ કહેવાય, આની આગળ કઈ નથી એટલે પ્લસ કહેવાય. તો સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 1 માંથી 2 બાદ કરશો એટલે તમને જવાબ મળી જશે. ચલો હોમવર્કમાં કરી નાખશો. હિન્ટ આપી દીધી છે તો હું અઘરો દાખલો કરાવું. હાલો આ દાખલો HW બરાબર ને? ડન છે? ઓકે ચલો નેક્સ્ટ. હાલો એના પસવાડે આ દાખલો હું કરાવું બરાબર ને? 3x - 5y બરાબર 15. એટલે સોરી 3 છે, હવે હું 15
પછી આ સમીકરણ 1 બીજું છે 2x વત્તા 3y બરાબર -17 આ સમીકરણ 2 જરાક ધ્યાન રાખજો બોલો ભાઈ આ દાખલામાં કોને ઉડાડાય 3x અને 2x 3 ના ઘડિયામાં 2 નો આવે ને 2 ના ઘડિયામાં 3 નો આવે 5y અને 3y 3 ના ઘડિયામાં 5 નો આવે ને 5 ના ઘડિયામાં 3 નો આવે તો ઉડાડવું કોને ભાઈ હાલો x ને ઉડાડવું કે y ને ફટાફટ કોમેન્ટ કરો ભાઈ પેલા જવાબ આપો કોને ઉડાડીએ તો દાખલો હેલો પડે x ને ઉડાડીએ તો હેલો પડે કે y ને ઉડાડીએ તો હેલો પડે y ને બટ ઓબિયસ છે કેમ કારણ કે એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે ડાયરેક્ટ ઉડાડો પણ ઉડાડવા માટે સંખ્યા તો હરખી જોવે તો આપણે એક કામ કરીએ અહીંયા 3 છે આને 3 હારે ગુણી નાખો અહીંયા 5 છે તો આને 5 વડે ગુણો કેમ તો કે 5 તેરી 15 3 પંચા 15 15 થઈ જશે તો આપણે લખવાનું ધ્યાન રાખો સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણી હું લખવાનું ઉમેરતા કારણ કે બેની નિશાની અલગ અલગ છે તો સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણીએ તો આખા સમીકરણને ગુણવાનું 3 તેરી 9x માઇનસ 3 પંચા 15y બરાબર 3 તેરી 9 સમીકરણ 2 ને ગુણીએ 5 દુ 10x વત્તા 5 તેરી 15y વત્તા 17 પંચા 85 પણ કેવા બેટા માઇનસ ડન છે હાલો ભાઈ 15y 15y ચકલી ઉડે ઉડે ભાઈ હાલો ભાઈ બેનો સરવાળો 16 ને 9 તો કે 25 એટલે અહીંયા શું આવશે હે 16 ને 9 19 કેમ 16 ને 9 19 થાય મારો ભાઈ 16 ને 9 પશવી થાય યાર હવે હાલો 16 ને 9 25x બરાબર હવે આ 9 પ્લસ છે અને માઇનસ છે 85 વત્તે ઓછે ઓછા 85 માંથી 9 જાય કેટલા વધે જવાબ આપો ને જરાક હાલો હાલો જવાબ આપો ભાઈ અહીંયા ભૂલ છે ભૂલ છે 2 પંચા 10 આ 0 છે પણ મારું છગડો જેવું થઈ ગયો તારું હાસું ભાઈ હા હાલો 10 ને 9 19x એકચ્યુઅલી ઈ જે છે ને આમ 0 છગડા જેવો થઈ ગયો એટલે 10 ને 9 કેટલા થયા 19x અને વત્તે ઓછે ઓછા 85 માંથી 9 જાય કેટલા વધ્યા હાલો કયો હાસુ હાલો કેટલા થાય 76 આ 76 પ્લસ લખવાના કે માઇનસ લખવાના મોટા પદની નિશાની વત્તે ઓછે ઓછા મોટા પદની નિશાની એટલે જવાબ કેવો આવશે માઇનસ 19 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર એટલે x બરાબર 76 ના છેદમાં 19 તો 19 ચોક 76 તેથી x બરાબર -4 કારણ કે આ 76 કેવા હતા માઇનસ હતા ને એટલે આપણે લખવાનું x બરાબર શું ભાઈ -4 તો હવે આ x ની કિંમત ક્યાં તો પહેલામાં મૂકો ક્યાં તો બીજામાં મૂકો એટલે y નો જવાબ મળી જાય આપણે કેમાં મૂકીએ પહેલા મૂકી દઈએ હાલો 3x - 5y બરાબર 3 એમ નામ x ની જગ્યાએ કેટલા મૂકીએ -4 - 5y બરાબર 3 3 ચોકું 12 પણ કેવા -12 -5 = 3 -12 છે આ બાજુ હોય તો પ્લસ થાય એટલે -5y = 3 + 12 એટલે -5y એમ નામ 3 અને 12 15 આ 5y 5 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકારમાં એટલે y બરાબર 15/5 તો 5 તેરી 15 તેથી y બરાબર -3 ડન છે તો x નો જવાબ -4 અને y નો જવાબ -3 ચલો ડન ડન ડન